ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં યુસીસી મુદ્દે ઈદના દિવસે વિરોધ પ્રદર્શન થયું। શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ બહાર એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થયા અને બેનરો દર્શાવીને બિલનો વિરોધ કર્યો। પ્રદર્શનકારીઓએ યુસીસી હટાવો દેશ બચાવો જેવા સૂત્રો લખેલા બેનરો સાથે પોતાની માંગ રજૂ કરી। કેટલાક પ્રદર્શનકારીઓએ આ બિલ દેશની સંસ્કૃતિ વિરુદ્ધ હોવાનું પણ જણાવ્યું છે અને તેને રદ કરવાની માંગ ઉઠાવી છે। જ્યારે મહિલા પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે તેમની ધાર્મિક પરંપરાઓ મુજબ યુસીસી સ્વીકાર્ય નથી અને સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ। નોંધનીય છે કે પોલીસ પરવાનગી વિના આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વિરોધમાં જોડાયેલા લોકોની અટકાયત કરવામાં આવશે અને હવે આગામી નજર રહેશે કારણ કે હવે જે એઆઈએમઆઈએમના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેના કારણે આસપાસમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ દ્વારા તેમની તાત્કાલિક અસરથી અટકાયત કરવામાં આવી હતી। જ્યારે હવે ઈદના દિવસે જ આ વિરોધ કરવામાં આવ્યો છે। સવારથી આ વિરોધ ચાલતો હતો અને પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ છે અને હવે જે આ કાર્યકર્તા છે વિરોધકારીઓ છે તે લોકોનું કહેવું છે કે અમારી સંસ્કૃતિના ખિલાફ છે, અમને આ યુસીસી હવે મંજૂર નથી અને તાત્કાલિક ધોરણે સરકારે હવે આમાં પુનઃ વિચાર કરવાની જરૂર પડી ગઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી અબ્દુલ અહદ જોડાઈ ગયા છે। અબ્દુલભાઈ, હવે યુસીસી નો વિરોધ કેમ થઈ રહ્યો છે? मैडम देखिए, आर्टिकल 19, आर्टिकल 21, आर्टिकल 25, आर्टिकल 29 ये देश के कॉन्स्टिट्यूशन में हमारे को हमारे रिलीजन फॉलो करने की आजादी है, इसको कोई छीन नहीं सकता। यूसीसी जानबूझ के लाया जा रहा है। कॉरपोरेशन इलेक्शन आने वाला है, हिंदू मुस्लिम करने के लिए जानबूझ के यूसीसी लाया जा रहा है। अगर यूसीसी आपको लाना है तो सेंट्रल गवर्नमेंट ला सकती है, स्टेट की गवर्नमेंट ला ही नहीं सकती। અબ્દુલભાઈ, હવે સરકાર કહી રહી છે કે આ જે બિલ છે તે લોકોના હિત માટે છે, તો પછી આનો વિરોધ કેમ થઈ રહ્યો છે? ये देश हित में है ही नहीं। एकता में अखंडता, डाइवर्सिटी में यूनिटी, ये देश के नारे थे। ये देश में हिंदू मुस्लिम सिख ईसाई ये एक का देश है और इसमें से आदिवासी को बाइकआउट रखा गया है। क्यों आपने बाइकआउट रखा? उनको नहीं लिया गया, इसमें एग्जाम्पशन दिया गया उनको। आप अगर यूसीसी बात करना चाह रहे तो एक को अंदर लेते। आपने सिर्फ मुसलमानों को टारगेट करने के लिए ये बिल ला रहे हैं। અબ્દુલભાઈ, શું હવે આ મુદ્દા પર સરકારની સાથે સીધી વાત થશે? શું મેડમ? હવે આ મુદ્દા પર હવે સરકારની સાથે सीधी बात થશે? जब यूसीसी की कमेटी बनाई गई उस वक्त भी एक भी माइनॉरिटी का आदमी उस कमेटी में नहीं था। अगर आपकी नीयत अच्छी है तो आपके माइनॉरिटी से बात करनी चाहिए थी कि आपको क्या इश्यूज है इसमें। आपकी नीयत ही नहीं है बात करने की। यूसीसी नहीं है, हिंदू कोड भी नहीं है। जो इस्लामिक जो प्रिंसिपल है उसको इलीगल आप इसमें डाल रहे हो और जो आपके जो सब रिचुअल्स है वो कायदेसर होंगे और इस्लामिक जो प्रिंसिपल है उसको गैरकायदेसर आप डाल रहे हो इसमें। ये नहीं चलने वाला है। અબ્દુલભાઈ, જો સરકાર હવે યુસીસી પર પુનર્વિચાર નહીં કરે તો? અમે તો આંદોલન કરીશું। આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જ। અને જો આંદોલન કરશું તો પણ હવે પછી સરકાર તમારી વાત નહીં સાંભળે તો પછી શું થશે? યુસીસી નો વિરોધ યથાવત રહેશે કે કોર્ટમાં જઈશું। અમે બેસવાના નથી। અમે કાયદાકીય જે પણ અમારા રેમેડીઝ હશે એનું ઇસ્તેમાલ અમે કરવાના છે। એઆઈએમઆઈએમ આને સ્ટ્રોંગલી કન્ડેમ કરે છે કે આ ટાઈમ ઉપર જાણી જોઈને સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવે છે એટલે જાણી જોઈને યુસીસી નો બિલ લાવીને રાજકીય માહોલ એમનું સારું કરવા માટે જાણી જોઈને કરે છે। અને ખાસ વાત, કોંગ્રેસ આ મુદ્દે ખામોશ છે। કોંગ્રેસને માઇનોરિટીના વોટ ફક્ત લેવા છે। આના ઉપર કોંગ્રેસ કઈ કેમ નથી કરતી? જી જી બિલકુલ અબ્દુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
યુસીસી રદ કરવાની માંગ ઉઠી છે અને હવે કાર્યકર્તાઓનું સ્પષ્ટપણે કહેવું છે કે યુસીસી અમને નામંજૂર છે. કોઈ પણ એક કમ્યુનિટીને હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું પણ હવે કહેવામાં આવ્યું છે.